ઓકે, દીપિકાજી હવે આપણે પદ સાંભળીશું. મોટી બેનની સાથે. જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય સચ્ચિદાનંદ રણી દાદા. જય સચ્ચિદાનંદ મોટી બેન. ઓકે દીપિકાજી, લાસ્ટ ટાઈમ દાદા કહે એ 10 પોઈન્ટ્સ ગાયા હતા. હવે આ વખતે 11 થી સ્ટાર્ટ કરશે. ઓકે વિનંતી બેન. જય સચ્ચિદાનંદ. ખેસ્તુ કોઈ કરાંજવાથી લોહી પડે, સહજ મળે તે છે હિતકારી, દાદા શ્રી ભગવાન કહે. લેતી દેતી છે વ્યવહારે, જંપ જરા ત્યાં નહીં મળે. નિશ્ચયમાં નથી લેતી દેતી, દાદા શ્રી ભગવાન કહે. ડખા વગરના થશો તમે તો દખલ કોઈની નહીં રહે, સહજ મળે તે સ્વીકારી લેવું, દાદા શ્રી ભગવાન કહે. પગે પગરખા પહેરી ચાલો, કાંટા નડશે નહીં કદી. કવચ જ્ઞાનનું પહેરી જીવવું, દાદા શ્રી ભગવાન કહે. સંસારે મુકામ ફસામણ, કદી ત્યાં દાદા શ્રી ભગવાન કહે. હું શુદ્ધાત્મા લક્ષ્ય રાખી, વ્યવહારો સહુ ઉકેલવા. જ્યાં જે ઘટતું ત્યાં કરવું તે, દાદા શ્રી ભગવાન કહે. સંસાર એટલે માત્ર અશાતા, ગરજા ગરજી સોદા છે. કોઈ કોઈનું હોય અહીં, દાદા શ્રી ભગવાન કરે. પરિસ્થિતિ એ નિજ વશમાં નહીં, દાદા શ્રી ભગવાન કહે. અથડામણને સદાય ટાળ, સમજી ત્યાં અક્ષ ચૂકશો, દાદા શ્રી ભગવાન કહે. ઋણાનુબંધના સંબંધ છે જે, નિકાલ કરવો સમભાવે. લીધું હતું તે દેવું પડશે, દાદા શ્રી ભગવાન કહે. પ્રકૃતિના પુષ્પ વિવિધ છે, રંગ ઢંગ પણ ન્યારા છે. જોનારો થઈ દૂર રહી જો, દાદા શ્રી ભગવાન કહે. તું છું આત્મા બાકી સર્વે છે, સંયોગો એમ સમજી લે. સંયોગો સહુ જ્ઞેય દ્રશ્ય છે, દાદા શ્રી ભગવાન કહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ ગાયું તમે. ઓકે, શું આમાં
સમજવું છે. હા, આ જગમાં એવું કોઈ નથી જે સંયોગો પર કાબુ કરે. પરિસ્થિતિ એ નિજ વશમાં નહીં. એટલે પરિસ્થિતિ એ નિજ વશમાં નહીં એટલે પરિસ્થિતિ નિજ વશમાં એટલે પોતાના વશમાં નહીં, અને પોતાના વશમાં નહીં એટલે કે આત્માના વશમાં નહીં. ખ્યાલ આવ્યો? હમ કે કેટલી વખત એમ થાય ને, આ મમ્મી કેમ આવું કરે છે, એ પપ્પા કેમ આવું કરે છે, આ વત્સલ કેમ આવું કરે છે. નથી થતું ને એવું? થાય છે. એટલે અહીંયા પછી એનો ઉપયોગ કરવાનો. કોઈના હાથમાં સંજોગો છે નહીં. સંજોગો તો બધા કુદરતી નથી. કુદરતી છે. કુદરતીનો મતલબ શું? અ, ગયા જન્મનું જે આપણે કરેલું છે એ જે પૂર્વે કરેલું છે એ વ્યવસ્થિત ના હાથમાં છે. પૂર્વે કરેલું છે એટલે કોઈના હાથમાં નથી. પણ આપણે શું જોવાનું? હમણાં કોને ભોગવટવા આવે છે, કોને તકલીફ છે, એની ભૂલ છે. કોણ કરે છે એ નથી જોવાનું, કારણ કે કરે તો વ્યવસ્થિત છે. એટલે કુદરતી રસ્તામાં આવેલા છે બધા. એટલે આ સમજણથી રહે એટલે પપ્પા મમ્મી દોષિત દેખાય તો શું થાય પછી? ભૂલ થાય, ભોગવવાનું આવે. અરે જીવનમાં ક્યારે સુખી જ ના થાય. ખબર પડી? આ હા લોકોનો દુઃખ એના છે બધા. પપ્પા મમ્મી એટલે તમે છોકરીઓ માટે સાસુ સસરા પણ આવી ગયા એમાં. એ તમે સાસુ સસરા એ જ તમારા પપ્પા મમ્મી. પછી ઘરે પપ્પા મમ્મી હોય એમને સેવા કરવા જાય અને સાસુ સસરાને ધક્કા મારે તો એ બરાબર કહેવાય ને? ના. અહીંયા એ સમજવાનું. એટલે આ રીતે આપણે સમજીને જીવી જવાનું છે. અને પહેલી વાત એ છે આપણો આનંદ લૂંટાય, આપણું સુખ ખોરવાય, આપણી શાંતિ ખોરવાય. તેમાં કેટલું નુકસાન જતું હશે? સંભળાયું? શું? ના, સંભળાયું? અવાજ વચ્ચે નેટ ઇશ્યુ. હા, હા, ક્વેશ્ચન શું પૂછ્યું એ રિપીટ કરજો ને. આપણું સુખ જતું રહે, આપણી શાંતિ જતી રહે, તો પછી એમાં આપણને શું લાભ થયો? કઈ આપણું નહીં. સુખ જતું રહે, આપણી શાંતિ જતી રહે, આપણો આનંદ જતો રહે, એવા કોઈ કાર્ય આપણે કરવા જોઈએ? ના. એટલે આ જે પપ્પા મમ્મીને સાંભળતા નથી કે એ જે બધું બધું થાય છે ને, કે આપણાથી કોઈને દુઃખ થાય તો ત્યાં પછી એ શાંતિના રસ્તા નથી, દુઃખી થવાના રસ્તા છે. સમજાયું? હા. એટલે આપણા જીવનમાં જે અમુક વસ્તુ બનતી હોય છે ને, તે પછી આપણે આમ કહીએ છીએ કે વ્યવસ્થિત છે, પણ કશે ને કશે પપ્પા મમ્મીને દોષિત નથી જોતી, ભાઈને દોષિત નથી જોતી. પપ્પા આવું કરે જોવાય છે છે. ને મમ્મી આવું કરે છે ને વત્સલ આવું કરે છે, તેના લીધે હું હેરાન થાઉં છું. બોલો, કોઈ દોષ કરે અને આપણે હેરાન થઈએ એવું થાય ને? થાય. એ હકીકત છે, એટલે સાચી વાત છે. ભૂલ પપ્પા હા, મમ્મી. એટલે હું ઘણી વાર એવું કઉ છું કે વત્સલ હેરાન કરે છે ને એટલે મને આવું થાય છે. હા, બાકી તો તને તો એવું કશું થતું જ નથી ને કોઈ દિવસ. તું તો બહુ ડાય છું ને? શું? તું તો બહુ ડાય છું ને? ના. એટલે અહીંયા સમજવાનું છે શું, કોઈ ગમે તેટલું આપણી જોડે ઊંધું કરે ને
તો એ આપણે ભૂલ નહીં કરવાની. આપણે ભૂલ કરી એટલે હું એમ ના બાનું આપી શકું કે તમે મારી જોડે આવું કર્યું ને એટલે પછી મેં આવું કર્યું. સમજાયું? હા સમજાયું? કોઈ કાંઈ પણ કરે, ભગવાનને મહેશ ભગવાનને કેટલું બધું આવ્યું, તો ભગવાને પોતાનો જ દોષ જોયો અને પોતે કશે ભૂલ કરી જ નથી, નહીં બોલવાની, નહીં કરવાની કે વિચારવાની. એટલે આપણને તો અહીંયા આડું અવડું બોલી નાખે ને. હા, હા હેલો, હા હા આડું અવડું બોલી નાખે ને, હા પછી આડું અવડું કરી નાખે ને વિચારે, તો વિચાર માટે તો કોઈને ખબર જ નથી પડતી ને આપણને શું વિચાર આવે છે તે. સમજાયું? હા હેલો, હા સમજાણું. તો જવાબ નહીં આપવાનો. મને કેવી રીતે ખબર પડે? એક તો બારી બંધ કરીને આપ્યો બેઠી છે, જવાબ. પણ અમને સંભળાવવો જોઈએ ને. એનીવે, સમજાઈ ગયું ને? હા આ સંજોગો પર કોઈનું કાબુ નથી, એટલે આપણે પછી કોઈને દોષિત જોવા નહીં. સમજાયું? બરોબર. અને હા ઘરના લોકોને અને પપ્પા મમ્મીને દોષિત જુએ તો પછી આપણને ક્યારે સુખ આવે જ નહીં જીવનમાં. એટલે એ ભૂલના પ્રતિક્રમણ તો સામે જ કરી દેવાના પપ્પા મમ્મીને, મનમાં નહીં કરવાના. બરાબર? હા બરાબર? હા હા તારો અવાજ સંભળાવવો જોઈએ ને અમને. હા હા કરશે. ઓકે ફાઈન. બોલે હા છે જય શ્રી કૃષ્ણ. બરોબર. દીપકાજી તમારે પ્રોબ્લેમ છે. મારે પ્રોબ્લેમ છે? યા શી સેઇંગ આન્સર આપે છે અનન્ય. હવે હું શું કરું પણ હવે? એક મિનિટ જોવા. બોલો બીજું એ બીજું. કે પ્રકૃતિના પુષ્પ વિવિધ છે, રંગ ઢગ પણ ન્યારા છે, જોનારો થઈ દૂર રહી જાય. એટલે એક મિનિટ થઈ ગયું. હા, પુષ્પો, પ્રકૃતિના પુષ્પ. પ્રકૃતિને પુષ્પ કીધું એટલે ફૂલ કીધું. જુદા જુદા છે. એટલે ચમેલીનું ફૂલ હોય, કોઈ ગુલાબનું ફૂલ હોય, કોઈ મોગરાનું ફૂલ હોય, કોઈ ધતુરાનું ફૂલ હોય. રંગ ઢંગ પણ ન્યારા છે એટલે જુદા જુદા છે. જોનારો થઈ દૂર રહી જો. એટલે જોનારો એટલે એ પ્રકૃતિનો ભાગ પોતે શુદ્ધાત્મા દ્રષ્ટિએ એને જુએ તો એ પ્રકૃતિનો ભાગ અને પોતે જુદા છે ને. તો હા આ બધું જુદું 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 જોવાથી પોતાને અસર ના થાય, કારણ કે જોનારને કશું થતું નથી ને. જેમ હા આપણે આગમાં હાથ નાખીએ તો દજાય, પણ આગને જોઈએ તો દજાય. ના એટલે અહીંયા જોવાની કિંમત છે. અને જોવાનો આખો પુરુષાર્થ પણ અહીંયા આપ્યો છે કે જોવાના પુરુષાર્થમાં રહેશો તો પ્રકૃતિ સમજાશે. અને જો હાથ નાખ્યો કોઈની પ્રકૃતિમાં, પોતાની કે બીજાની, તો દાજવાનું થશે. સમજાયું? હા વત્સલ જોડે મગજમારી નથી કરતી ને હવે? ના હવે સાવ ઓછી થઈ ગઈ છે, ક્યારેક ક્યાં ક્યારેક જ ઓછી? થાય છે. એટલે મગજમારી તો વધારે વત્સલ જ કરે છે ને, તું નહીં કરતી ને? ના અમુક વાર બંને કરીએ છે, પણ મોસ્ટલી ઈ કરે છે. મોસ્ટલી વધારે એ કરે છે? હા અચ્છા, પણ એ તો મોટો છે ને, મોટા ભાઈ. હા, મોટા એ ભાઈ છે કે એવું કે નાના ભાઈ? હા, હું નાનો છે, પણ ઈ એવું કે હાઈટમાં હું ઊંચો છું ને એટલે હું મોટો. એ તો તારે એમ રાખવાનું ને, બીજું શું કરું? એ તું એને મોટો રાખશે તો એ તારું રક્ષણ કરશે, અને તું મોટી થશે તો તારે એનું રક્ષણ કરવું પડશે. હવે બરોબર. તારે શું કરવું છે નક્કી રાખ. હા, હા હા ખબર પડી? અને કોઈને મોટા હા થવાનું ગમતું હોય
તો આપણે એને મોટા કરી દેવાના. ના ચાલે એવું? હા પણ હું મોટી છું તેનું શું? અને વાત એવી છે ને, ચાલે. સમજાઈ ગયું ને? આ વાત શું હવે સમજવાની છે એમ ખબર છે? નથી થતું. હા, હા શું કીધું? હા સમજાઈ ગયું. અહીંયા આમાં સમજવાનું શું છે ખબર છે? આ જીવન બધો ડ્રામા છે. ડ્રામા એટલે ખબર પડે? હા ડ્રામામાં શું કરવાનું હોય? આપણને જે રોલ મળ્યો હોય એ આપણે પરફોર્મ કરવાનું હોય. અને કયો રોલ મળ્યો છે? અનન્યાનો. બીજો શું રોલ મળ્યો છે? મોટી સિસ્ટર. શું કીધું? બિગ સિસ્ટર. પછી શું રોલ મળ્યો છે? શુદ્ધાત્મામાં રહેવાનો. એ રોલ મળેલો છે. પછી શું ના રોલ મળ્યો છે? આટલી બધી વાર લાગે? કોઈની દીકરી નથી ને તું? હેલો, છું ને. હા છું. મરતા મરતા કેમ બોલે છે? નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે વોઇસ બરોબર નથી આવતો. અચ્છા, સારું. એટલે બેન તરીકે તારે રોલ ભજવવાનો. બેન તરીકે તું રોલ ભજવે, તારો રોલ ભજવેલો ક્યારે સારો કહેવાય કે કરેક્ટ કહેવાય? ભાઈ તારા પર ખુશ. ભાઈ તને તારે કીધા વગર એ તારું કામ કરે. સમજાયું? હા પછી દીકરી તરીકે મમ્મી પપ્પા ખુશ. મમ્મી પપ્પા ખુશ છે કે નહીં તારા પર? હા અત્યારે તો હેપી છે. તારે એમ કેવું છે મમ્મી પપ્પાને પૂછી લો. પોતાની વાત બીજાની પાસે જ કરાવવાની ને. તું પોતે તારા જ હા માર્ક્સ મૂકે તો શું થાય? ફૂલ માર્ક્સ મૂકું. અરે વાહ, સમજાઈ ગયું ને? એટલે હા એ રોલ પ્લેઇંગમાં પપ્પા મમ્મી ખુશ, ભાઈ ખુશ, બીજા બધા ખુશ, સ્કૂલમાં ખુશ એટલે કોલેજમાં ખુશ, જેટલા રોલ મળેલા ત્યાં બધા જ ખુશ. એટલે તારા બધામાં પરફોર્મન્સ સારો આવે. અને સારો ક્યારે નહીં આવે એ શોધી કાઢજે. હા તને કંઈ પણ ઊંધું લાગે, તને કંઈ પણ અંદર ઊંધું ચાલે, તો પછી તારા નાટક સરખો નહીં થાય, તારા માર્ક સરખા નહીં આવે. અને પછી તને સામે વાળા દોષિત દેખાશે. સામે વાળાનો દોષ હોય છે કે નથી હોતો? નથી હોતો. થોડો ઘણો તો હોય ને હવે. ના હવે નથી એટલો. આજના એટલે ના, સત્સંગથી હવે નહીં દેખાય. શું કીધું? આજે તમે જે સમજાવ્યું એના પછી નહીં દેખાય એમ. એવું છે બેટા બાબા, આ તો આપણે કે ને આવી ફસાયેલા છે. પણ આપણે સમજીને જીવી જવાનું. અને એ સમજણ આપણે એવી રીતે રાખવાની કે આપણને કોઈ દુઃખ અડે નહીં. ગમે તેવું પણ દુઃખ આવે તો આપણને સ્પર્શી શકે નહીં. અને એની સામે આપણે સરખો નાટક કરી જાણવાનો. પછી હું એમ ના કહીશું કે ભાઈ આવું કર્યું એટલે મેં આવું કર્યું, પપ્પા આવું કર્યું એટલે મેં આવું કર્યું, મમ્મી આવું કર્યું એટલે મેં કર્યું. અરે કોઈ ગમે તે કરે, આપણા તરફથી એ બરાબર જવું જોઈએ. અને ના જાય તો એને પ્રતિક્રમણ કરીને બધું સરખું કરી દેવાનું. સમજાયું? હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજું કઈ છે પૂછવાનું? ના ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ના તો એવી રીતે કીધું જયારે નથી પૂછવું ને એવી રીતે. પૂછવું છે પણ નથી પૂછવું હવે મારે. ના એવું નથી. ઓકે ઓકે.
દીપક સાહેબ તમારી લેફ્ટ રાઈટ લીધી અને બેન ના એ તો મારા માટે જ છે ને, મારા પ્રોગ્રેસ માટે. બહુ ડાય છે હવે. બહુ ડાય છે, બહુ ડાય છે. જીવનના સંજોગો બધાને કોને કોને નથી પજવતા. કૃષ્ણ ભગવાનને પજવેલા, રામ ભગવાનને પજવેલા, દુર્યોધનને પજવેલા, તો આપણે કોણ છે ભાઈ? રટી દાદાને એમને કોઈ સંજોગો પજવતા નથી. ના, બધા ઉકાલે લાવી દીધા. હવે ઉકાલવાના થોડા બાકી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. હા, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, રજની અંકલ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હા, દીપકાનંદજી, હું મારું એક એક્ઝામ્પલ કહું છું, પછી એના ઉપરથી મારે જાણવું છે કે હું સમજી છું એ બરાબર છે કે નહીં. હવે પેલું જાત્રામાં ગયા ને ત્યારે હું અને એક બીજા મહાત્મા હતા. તો એક આપતા પુત્ર સાથે બેઠા હતા. તો પછી આપતા પુત્રએ અમને એમનું મીઠાઈનું બોક્સ હતું ને અમને સામે આપતા રહ્યું કે લો પ્રસાદ લો એમ કરીને. પછી એ મહાત્માએ પહેલા લીધું અને પછી મેં લીધું. એ સ્વીટનું બોક્સ હતું. એટલે મને અંદરથી એવું મેં જોયું નહોતું કે નાનો પીસ છે કે મોટો પીસ છે. મને બધા સરખા જેવા ઓલમોસ્ટ લાગ્યા હતા. એટલે એક લાઈનમાંથી એમણે લીધો પીસ, બીજી લાઈનમાં બીજી મીઠાઈ હતી. મેં એમને જ આશરે જ લીધો. મેં કીધું ચલો ને લઈ લો. મનમાં કશું ઊભું નહોતું થયું પણ લઈ લીધો. પછી સ્વીટ જોડે બેઠા હતા તો સ્વીટની વાત નીકળી તો કે ગીતાબેનને સ્વીટ બહુ ભાવે. તો પછી એવું બોલ્યા પાછળથી કે તમે જોયું નહીં કે એમને વધારે ભાવે. કોણે કીધું સ્વીટ બહુ ભાવે એવું? કોણે કીધું? જે મારી સાથે મહાત્મા હતા ને એમણે કીધું. એ હા, જાણતા એમણે. હતા. હા, બરાબર. તો પછી આપતો પુત્ર હસ્યા કે એવું છે એમ કરીને વાત કરી. અને પછી પેલા મહાત્માએ એવું કીધું કે તમે જોયું નહીં કે મેં નાનો પીસ લીધો ને એમણે મોટો પીસ લીધો. તો મને અંદરથી બરાબર પેલા ઊભું તો થયું કે મને તો એવું ખબર નથી અંદર કે આ મોટો પીસ છે કે નાનો પીસ. એટલે માઇનોર ફરક હતો પણ એમને એવું બોલે ને તો મને અંદર થયું તારું મેં મોટો પીસ લીધો એવું મને ખબર નથી પણ છતાં કેમ લેવાઈ ગયો ને એમનું ધ્યાન હશે. મારું તો ધ્યાન બી નતું કે આ પીસ નાનો છે આ મોટો છે. પણ મેં કીધું નહીં. મેં ચલો કશો વાંધો નહીં ભલે કીધું. અને એવું પેલું સાંભળેલું કે કોઈ બી આવું કહે તો બોલવું નહીં. પણ એવું ખબર નહીં કે આ કેમ બોલવું નહીં, કેમ બોલવું નહીં કશી ખબર નહોતી. પણ હમણાં પેલું રજની અંકલે સવારમાં પેલું અક્રમ વિજ્ઞાન વાંચવાનું કીધું છે આ મહિનાનું. તો એમાં વાંચતી હતી ને ત્યારે પેલું પ્રકૃતિનું રક્ષણ વિશે આવ્યું. અને આ બધી વાંચતા મગજમાં અને એ વસ્તુ એ જે એક્ઝામ એ બન્યું હતું ને એ મને વારે યાદ આવે ને ત્યારે પેલા શરૂઆતના દિવસોમાં તો મને અંદર એવું થતું હતું કે કેમ આવું કીધું અને હું કેમ મેં કીધું નહીં. હવે એમને એવું થશે કે મને સ્વીટ બહુ ભાવે છે મેં મોટો પીસ લીધો જાણી જોઈને. એટલે એવું થતું હતું. પણ હવે આનંદ આવે મને છેલ્લા 2-4 થોડાક સમયથી યાદ આવે છે વારે ઘડીએ. પણ એનો આનંદ આવે છે કે સારું કર્યું ના કીધું. પણ કેમ નથી કીધું એવી કશી ખબર નથી. પણ આજે વાંચતા એવું મગજમાં ફીટ થયું કે આ પ્રકૃતિનું આ જે કહીએ છીએ ને કહી દેવાય છે પ્રકૃતિનું રક્ષણ કર્યું કહેવાય. અને તો એ બરાબર છે કે આ જયારે કીધું એટલે ના મને કઈ ઇન્ટરેસ્ટ નથી. મને ઇન્ટરેસ્ટ છે પણ નાના મોટાની મને ખબર નહોતી. એવું જો હું બોલી ગઈ હોત તો પ્રકૃતિનું રક્ષણ કર્યું કહેવાય. એવું કહેવાય. આપણે સમજવાનું શું ને કહેવાનું શું? તમે નેચરલી એટલે કે એવું કોઈ ગણતરીથી નહોતું લીધું અને તમને એવું પણ ખબર નહોતી પડી કે આ મોટો પીસ લેવાયો કે મોટો પીસ આવ્યો કરીને. પણ પછી જયારે આવી વાત આવે ને ત્યારે આપણે જો મને ભાવે છે ને એટલે કુદરતે મને મોટો પીસ આપ્યો. એમાં શું છે તમને નથી ભાવતી એટલે હું તો એમ માનતી હતી કે તમે નહીં લેશો ને તમે તમારું પણ મને આપી દેશો. ખબર પડી? આખી મેટરને આપણે લાઈટ કરી દેવાની. એક જ વસ્તુ સમજવાની કે આપણી બુદ્ધિ અંદરની મશીનરી એવી છે ને કોઈ પણ બાબત હોય ને એને ભારવાળી કરી નાખે અને આપણે સમજણથી એને હલકી કરી દેવાની. ખ્યાલ આવ્યો?